અહીંયા એક બીજો સેલ્ફી ઝોન બનશે હજી ડેકોરેશન નથી થયું. અને આ એરિયા જે આપણે ડેકોરેશન કરવાનું છે. આ આખો પાર્ટ છે, આ આખો પાર્ટ છે જે અમારે ડેકોરેટ કરવાનો છે. બળદ બ્લેકમાં તો અહીંથી આ રીતે આખું જ આવશે. અહીંયા હાથી આખામાં જ બાળકો કરે છે. રાહ જોવે સોયની, સોયથી તાકા લે છે. કોણ કોણ કરે છે અહીંયા? ફેસ નથી દેખાતો પેલી બેનનો. હા બસ પાછળ કોણ? તમે બે જ કરો છો? કોણ કોણ કરે છે અહીંયા? ફેસ નથી દેખાતો પેલી બેનનો. હા બસ શ્રેયા બેન. પાછળ કોણ છે? તમે બે જ કરો છો? અરે વાહ, સરસ. અહીંયા કે વિડીયો ન ઉતાર. અમારા સર એટલું કામ કરે છે તો એક કામ કરો ને, આમ ઊંચું કરી ઘા કરી ક્યારના છે ને ગાડું અંદર લઈ જવાની ટ્રાય કરે છે, પણ અમે ગાર્ડનનો ગેટ બહુ નાનો છે જે અંદર જઈ શકે એમ નથી. હવે જોઈએ છે, વ્હીલ કાઢી નાખશે કદાચ તો થશે. કેટલી જગ્યા છે? ઊંચું કરો, મારો જોટો મારો તમારી બાજુ. આમ 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 ફેરવા ફેરવા. હાલો ક્યાં આમ આમ પાછું આવે છે થોડું. હાલો મારો ગયું ગયું તાલી પાડો ગયું હો ભાઈ. ગમે અંદર તો મોકલી હો ભાઈ. જોયું હા હા આટો મારવાનો છે હમણાં.
આ કેટલું બધું તોડફોડ કરીને આવ્યું છે અંદર. શું આવી ગઈ? દોરી આવી ગઈ છે. બસ અત્યારે તો આપણું લાગી ગયું છે. આ જો હવે આ કાલે લગાવ્યું હતું પણ અહીંયા આડું લાગતું હતું. આખું બધું ફિટિંગ થઈ ગયું ને એટલે ફરીથી બાળકો આ કરે છે. આ જે ટાંકા લેવાનું કામ છે ને એ બાળકો જ કર્યું હતું. પછી આ બધું બાળકો ગયા પછી કર્યું કામ. પાછળ કોણ છે શ્રેયા? હા, મૈત્રી બેન તરફ ડોકું કહ્યું. ઓકે, આ છે ને ક્રોસમાં આવી ગયું હતું તો હવે સરખું કરવાનું. ફાઇનલ લુક છે અમારો. આ આખું જ ગાર્ડન છે એ આ રીતે. અહીંયા છે એ માતાજીનું ત્યાં આવી જશે સ્ટેજ. આ ગાડા ઉપર છત્રી વ્હીલમાં કલર કરશો હજી. થઈ ગયું છે બસ. ખાલી આજે થોડું ઘણું કામ કરવા આવ્યા છીએ અને માતાજીનું ડ્રોઈંગનું કામ જે બાકી છે ને એ પૂરું કરશું.